રામ રામ ને સીતારામ બધા ડાયરાને. તો આજે આપણે મિની બ્લોગ બનાવવાના છીએ. તો ચાલો, સવારના વાગી ગયા છે 9 અને આજે આપણે માલઢોરને નાખવાનું છે. તો ચાલો ડૂસો નાખવાનો હોય તો ફટાફટ પેલા બધાને ડૂસો નાખી દઈએ. ચાલો, તો આપણે ઘરે જોયું તો નહીં ડૂસો. પછી આપણે ફટાફટ દોડતા ગયા અને ડૂસો ભરીએ એવા ભારી ઠેકી ચાલીને ભારી ભરીને લઈએ એવા ઘરે. અને પછી બધી ભીહોને આપણે લોયા ભરીને ઠેકીને નાખ્યા છે લોયા અને પછી બધી ભીહોને થઈ ગઈ છે નીણ આપણે કમ્પ્લીટ. તો હવે આપણે થઈ ગયા છીએ ફ્રી અને આવી ગયા છીએ અત્યારે પાણી વાળવા. તો ધાણામાં પાણી હાલે છે આ બાજુથી. તો ચાલો જરાક આપણે હવે ધાણા પણ જોઈ લઈએ. જો આપણા ધાણા આવા છે અને મીંડા છે હવે ધાણા બંધાવા આવી રીતે. તો હવે આપણે આમાં છેલ્લું પાણી કાઢવાનું છે અને પછી ધાણા વાટવાના થાય. તો ત્યાં કુંડલા મૂકી દે, ક્યાં કુંડલા દેખાય છે. તો ધાણામાં આપણું પાણી હાલે છે અને આપણે અત્યારે આવી ગયા છીએ કલેજીમાં. તો જો આપણી કલેજી એવડી થઈ ગઈ છે. ચાલો, તો આજનો મિની બ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને કહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આગલા મિની બ્લોગમાં.